સંસ્થાઓ દરેક જગ્યાએ ગણતરીપૂર્વક કેટલી નોકરીઓ આપવામાં આવશે એની વિગતવાર વાત પણ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે। ખાસ કરીને દેશનો સૌથી મોટો વર્ગ એટલે ખેડૂત સમાજ। આજે આપણે સૌ જોઈએ છે કે મોદી સરકારે ખૂબ વાયદા કર્યા, ખૂબ સ્વપ્ન બતાવ્યા, તેમ છતાં જો આખા દેશમાં જો સૌથી ખરાબ કોઈની સ્થિતિ હોય તો ખેડૂત વર્ગની સ્થિતિ છે। એવા સંજોગોમાં ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ મળે, એના ખર્ચમાં ઘટાડો થાય, એને બેંકોમાંથી સસ્તું ને સરળ ધિરાણ મળે, એ માટેના કાર્યક્રમો સાથે આવનારી કોંગ્રેસ સરકાર ખેડૂતોની આર્થિક પ્રગતિને ઉત્થાન માટે બજેટમાં અલગથી કિસાન બજેટની જોગવાઈ કરવાની વાત પણ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે। સાથે સાથે દેવા માફીનો સંકલ્પ અગાઉ પણ રાહુલજીએ વ્યક્ત કર્યો છે અને જ્યાં જ્યાં સરકાર આવી ત્યાં ખેડૂત દેવા માફી કરીને આ સંકલ્પને ચરિતાર્થ પણ કર્યો છે। ત્યારે દેવા માફીથી દેવા મુક્તિ તરફ લઈ જવાની વાત દેશના ખેડૂતો માટે કોંગ્રેસ પક્ષે વ્યક્ત કરી છે। કોંગ્રેસ પક્ષે શિક્ષાનો અધિકાર આપ્યો અને પહેલા 1 થી 8 ધોરણ સુધી મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરી। એ જ વાતને આગળ લઈ જતા દેશના તમામ પરિવારો માટે ધોરણ 1 થી ધોરણ 12 સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો સંકલ્પ આવનારી કોંગ્રેસની સરકાર વ્યક્ત કરે છે। સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં આરોગ્ય સેવાઓ મોંઘી બની રહી છે। ગરીબ માણસને આરોગ્ય સેવાઓ મેળવવી ખૂબ મુશ્કેલ બની રહી છે। એવા સંજોગોમાં દેશના તમામ વાસીઓ માટે આરોગ્ય સેવાનો અધિકાર આપવાની વાત પણ કોંગ્રેસે પોતાના સંકલ્પમાં વ્યક્ત કરી છે। જેનાથી આવનારા સમયમાં સરકારી દવાખાના, ખાનગી દવાખાના અને અન્ય સંસ્થાઓમાં તમામ દેશવાસીઓ માટે તપાસથી લઈને દવાથી લઈને એના ઈલાજ સુધી તમામ વ્યવસ્થા આરોગ્ય સેવાનો અધિકારના ભાગરૂપે આપવાનો કોંગ્રેસ પક્ષે સંકલ્પ વ્યક્ત કર્યો છે। દેશની એકતા, અખંડિતતા માટે, સુરક્ષા માટે જે સંરક્ષણ ખર્ચ છે એમાં પણ કોંગ્રેસ એને પ્રાથમિકતા આપીને વધારો કરવાની વાત કરવામાં આવી છે। જીએસટીમાં જે પણ અત્યારે નાના મોટા પ્રશ્નો છે એને દૂર કરી અને દેશવાસીઓને મોંઘવારીમાંથી રાહત મળે એટલા માટે જીએસટીમાં સુધારાની પણ વાત કરવામાં આવી છે। આવા અનેક કાર્યક્રમ અને દેશના લોકો માટેની વાત લઈને કોંગ્રેસ પક્ષે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે। ત્યારે રાહુલજીનું નેતૃત્વ જે બોલે છે, કરી બતાવે છે, એ નેતૃત્વ છે અને હમ નિભાએંગેના વાદા સાથે આ સંકલ્પ પત્ર કોંગ્રેસ પક્ષે પોતાનો મેનિફેસ્ટો દેશની જનતા સમક્ષ વ્યક્ત કર્યો છે અને આજે ચોક્કસ વિશ્વાસ છે કે દેશની પ્રજા રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસના સંકલ્પને આવકારશે અને આવનારી સરકાર કોંગ્રેસની બનશે અને કોંગ્રેસની સરકાર દેશવાસીઓ માટેના જે સંકલ્પ વ્યક્ત કર્યા છે એને સફળતાપૂર્વક પાર પાડશે। ભૂતકાળમાં જેમ કોંગ્રેસની સરકારોએ દેશના લોકોને એ શિક્ષણનો અધિકાર હોય, રોજગારનો અધિકાર હોય, માહિતીનો અધિકાર હોય કે અન્ન સુરક્ષાનો અધિકાર હોય, આવા અનેક અધિકાર આપીને દેશવાસીઓને મજબૂત બનાવ્યા છે, સ્વાયત્ત બનાવ્યા છે। એ જ રીતે આવનારી કોંગ્રેસની સરકાર પણ દેશવાસીઓને મજબૂતાઈથી દેશને આગળ વધારવાના કામમાં જોડશે। એ સંકલ્પ સાથે આ મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યો છે। હું વધારે એના વિશે વિસ્તૃત વાત કરવા માટે અમારા સંગઠન પ્રભારી રાજીવ સાતવજીને વિનંતી કરું છું કે આખા સંકલ્પ પત્રની વિસ્તૃત આપણને વાત કરશે। આભાર।